અમદાવાદમાં રાષ્ટ્રીય હાથકરઘા દિવસની ઉજવણી 140 વણકરો અને 100 વિદ્યાર્થીઓ બન્યા સહભાગી। ભારતની સમૃદ્ધ કાપડ પરંપરા અને સાંસ્કૃતિક વારસાના જતન માટે હથકરઘા વણકરોના યોગદાનને સન્માન આપવા 7 ઓગસ્ટ 2026ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અમદાવાદના એચ.ટી. પારેખ કન્વેન્શન હોલ ખાતે રાષ્ટ્રીય હથકરઘા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વસ્ત્ર મંત્રાલય, ભારત સરકારના વિકાસ કમિશનર કાર્યાલય હેઠળ વણકર સેવા કેન્દ્ર અમદાવાદ દ્વારા આયોજિત કાર્યક્રમનું સંચાલન શ્રી મનોજ કુમાર, નાયબ નિયામક અને કાર્યાલય વડા WSC અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સુશ્રી દર્શનાબેન વાઘેલા, માનનીય રાજ્યમંત્રી શહેરી વિકાસ અને શહેરી આવાસ, ગુજરાત સરકાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। વિશિષ્ટ મહેમાનોમાં ડોક્ટર સંજય જોશી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઇન્ડેક્સ્ડ સી, પ્રોફેસર ધર્મેન્દ્રસિંહ વી બિહોલા, એસોસિએટ પ્રોફેસર અને વડા ટેક્સટાઇલ ટેકનોલોજી વિભાગ, LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદ તથા શ્રી લવજીભાઈ પરમાર, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ઉપસ્થિત રહ્યા હતા। ઉજવણીમાં આશરે 280 સહભાગીઓ જોડાયા હતા, જેમાં 140 હથકરઘા વણકરો અને LD કોલેજ ઓફ એન્જિનિયરિંગના ટેક્સટાઇલ ટેકનોલોજી વિભાગના 100 વિદ્યાર્થીઓ ઉપરાંત સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને હથકરઘા ક્ષેત્રના અન્ય હિતધારકોનો સમાવેશ થયો હતો। શ્રી મનોજ કુમારે હથકરઘા ક્ષેત્રની ભૂમિકા અને વસ્ત્ર મંત્રાલયની વિવિધ કલ્યાણકારી તથા વિકાસલક્ષી યોજનાઓ અંગે માહિતી આપી હતી। મુખ્ય અતિથિ સુશ્રી દર્શનાબેન વાઘેલાએ ભારતીય હથકરઘા ઉત્પાદનોની ભારતમાં તથા વિદેશમાં વધતી લોકપ્રિયતા અને ફેશન ક્ષેત્રમાં તેની વધતી માંગનો ઉલ્લેખ કરી પરંપરાગત કારીગરોને આધુનિક ફેશન તથા બજારની જરૂરિયાત સાથે જોડવા પર ભાર મૂક્યો હતો। ડોક્ટર સંજય જોશીએ યુવા પેઢીને પરંપરાગત હથકરઘા પદ્ધતિઓ સાથે જોડવાની જરૂરિયાત દર્શાવી હતી। પ્રોફેસર ધર્મેન્દ્રસિંહ વી બિહોલાએ વિદ્યાર્થીઓને વણકરો સાથે સંવાદ કરી પરંપરાગત વણાટ તકનીકોનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવવા પ્રોત્સાહિત કર્યા હતા। શ્રી લવજીભાઈ પરમારે ગુજરાતની વિશિષ્ટ ટાંગલિયા વણાટ પરંપરા અંગેના અનુભવો વહેંચી હથકરઘા આધારિત આજીવિકા દ્વારા પરંપરાગત કારીગરો અને વણકરોના સામાજિક આર્થિક વિકાસને વેગ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। કાર્યક્રમ દરમિયાન વિશિષ્ટ મહેમાનો દ્વારા વણકરોને રાજ્ય હથકરઘા પુરસ્કારો અને પ્રમાણપત્રો એનાયત કરી તેમની નિષ્ઠા, કૌશલ્ય અને યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું। ઉજવણીમાં પરંપરાગત કારીગરો, વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી પ્રતિનિધિઓ અને અન્ય હિતધારકો વચ્ચે સંવાદ માટે મંચ મળ્યો હતો। કાર્યક્રમના સમાપને ભારતીય હથકરઘાને પ્રોત્સાહન આપવા, વણકરોને સશક્ત બનાવવા અને ભારતની સમૃદ્ધ હથકરઘા વિરાસતને આવનારી પેઢીઓ સુધી જાળવીને રાખવાની પ્રતિબદ્ધતા પુનઃ દ્રઢ કરવામાં આવી હતી।